સુરતમાં એટીપી પ્લાન્ટમાં 4 શ્રમિકોના મોત મામલે ન્યાયની માંગ ઉઠી છે। સામાજિક આગેવાનો મૃતકના પરિવારજનોને મળ્યા, જ્યાં સ્મીમેર હોસ્પિટલ બહાર સામાજિક આગેવાનો ધરણા પર ઉતર્યા। પ્લાન્ટ માલિકની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે। ધરપકડ ન થાય ત્યાં સુધી પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર છે। એટીપી પ્લાન્ટની ટાંકીમાં ગુંગળામણથી 4 લોકોના મોત થયા હતા, જે હવે આ સમગ્ર મામલાને લઈને પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે। જે રત્તી જ્વેલર્સ દ્વારા જે લાપરવાહી કરવામાં આવી છે, જે 4 યુવકોની જે નિર્મમ મૃત્યુ થઈ છે, જે આજે અમે પ્રશાસન પર એવી માંગ કરીએ છીએ, જે રત્તી જ્વેલર્સના જે માલિક છે, જે આના મેનેજમેન્ટ છે, જે પણ કોઈ મેનેજર હોય, આના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, તત્કાલ આના ઉપર એફઆઈઆર પાડવામાં આવે, જેથી આ લોકો બસ પૈસા બનાવવાના હેતુથી જ ગરીબ શ્રમિક મજદૂરોથી કામ કરાવીએ છે, પણ આ લોકોની સેફટીની કઈ ભાન ના હોય। આજે આ લોકોની લાપરવાહીના કારણે 4 યુવકોની જે નિર્મમ મૃત્યુ થઈ છે, આના જવાબદાર કોણ છે? તો અમારી માંગણી પોલીસ પ્રશાસન થી એટલી છે કે આના ઉપર એફઆઈઆર પાડવામાં આવે અને તત્કાલ આ લોકો ગરીબ પરિવારને ન્યાય મળવામાં આવે, એવી અમારી માંગણી છે।